નંબર 1, ટેટી કે તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી કોલેરા થઈ શકે છે. નંબર 2, સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું હોય તો ભાત ખાધા પછી દૂધ ન પીવું. નંબર 3, રોજ થોડું જીરું ખાવાથી કિડની સાફ થાય છે. નંબર 4, આદુનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલું લોહી ફરવા લાગે છે. નંબર 5, વધુ પડતી ચા પીવાથી વારંવાર પેશાબ થાય છે. નંબર 6, જો તમારા પગની એડીમાં તિરાડ પડી ગઈ હોય તો સરસવના તેલમાં થોડી હળદર ભેળવીને લગાવવાથી એડી ઠીક થઈ જશે. નંબર 7, ગોળ સાથે ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ક્યારેય થતી નથી. નંબર 8, તુલસીના પાન ખાવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે. નંબર 9, ચા પીતા પહેલા તરત જ ઠંડુ પાણી ન પીવું જોઈએ, તે માથું ગરમ થઈ જાય છે. નંબર 10, ધાણાનો રસ લગાવવાથી માથાની ટાલ પર વાળ ઉગવા લાગે છે. નંબર 11, હૃદયને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ટીનો ઉપયોગ ફાયદાકારક છે. નંબર 12, આપણે માથાની નીચે ઓશીકું રાખવાનું ટાળવું જોઈએ, તેનાથી આપણી કરોડરજ્જુ અને ગરદનને તકલીફ થઈ શકે છે. જો શક્ય હોય તો તમારા માથા નીચે સુતરાઉ કાપડ મૂકો. નંબર 13, કબજિયાત હોય તો માખણમાં જીરું ભેળવીને ખાઓ. નંબર 14, તજનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અને જૂની ઉધરસમાં પણ રાહત મળે છે. નંબર 15, જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થઈ જાય છે. નંબર 16, ગોળમાં અનેક ઔષધીય ગુણો છે. ગોળનું નિયમિત સેવન કરવાથી અનિયમિત પીરિયડ્સને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. નંબર 17, કંઈ પણ વાંચતા પહેલા થોડું જીરું ખાઓ. તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરે છે. નંબર 18, જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને યુરિન ઇન્ફેક્શન થતું નથી. નંબર 19, ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. નંબર 20, જો તમે જમ્યા પછી તરત સૂઈ જાઓ તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે. નંબર 21, જે વ્યક્તિ પેશાબ બંધ કરે છે તેને લકવો થઈ શકે છે અને તે પેટ સંબંધિત અન્ય ઘણા રોગોનું જોખમ પણ ધરાવે છે. નંબર 22, ખાધા પછી તરત જ ફળોનું ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે. નંબર 23, વધુ પડતું ટેન્શન લેવાથી લોહી જાડું થાય છે, જેના કારણે લોહીના ગંઠાવાનું શરૂ થાય છે. તેનાથી જ વધારે ટેન્શન લેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. નંબર 24, વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે. નંબર 25, હાથ અને પગ પર એલોવેરા લગાવીને સૂવાથી મચ્છરો કરડતા અટકાવે છે. નંબર 26, જો તમે કબજિયાતથી પીડાતા હો તો પલાળેલા અંજીર ખાવાથી તમને ક્યારેય કબજિયાત નહીં થાય. નંબર 27, બાજરીના રોટલા ખાવાથી કબજિયાત થાય છે. ગરમ તાસીર તેમજ કબજિયાતને કારણે હરસ મસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. નંબર 28, સફરજન ખાવાથી રાત્રે વારંવાર પેશાબ આવવો બંધ થાય છે. નંબર 29, જો તમારે સ્વસ્થ અને સુંદર રહેવું હોય તો તમારા આહારમાં રોટલી અને ભાતનું પ્રમાણ ઓછું કરો અને વધુ ફળ ખાઓ. નંબર 30, મધ અને તજના સેવનથી કબજિયાત, ગેસ અને એસિડિટીમાંથી રાહત મળે છે અને કોલેસ્ટ્રોલ પર કામ કરે છે. નંબર 31, આયુર્વેદ અનુસાર જો તમે આંતરિક નબળાઈ અનુભવી રહ્યા છો તો તમારે દૂધ સાથે શિલાજીતનું સેવન કરવું જોઈએ. નંબર 32, લીલી ઇલાયચી ખાવાથી છાતીની બળતરામાં રાહત મળે છે. નંબર 33, જો તમને પીરિયડ્સ દરમિયાન તમારી પીઠમાં તીવ્ર દુખાવો અથવા જકડતા હોય તો તમારા માટે શારીરિક શ્રમ કરવાનું ટાળવું વધુ સારું રહેશે, નહીંતર તમારા શરીરમાં આ દુખાવો વધી શકે છે. નંબર 34, ડુંગળીનું અથાણું ખાવાથી એનેમિયા મટે છે. નંબર 35, જો તમે મચ્છરોથી પરેશાન છો તો સૂતી વખતે તમારી પાસે મીઠાનું પાણી રાખો. આખી રાત મચ્છર તમારાથી દૂર રહેશે. નંબર 36, જો આપણે રાત્રે ભાત ખાઈએ તો આપણને ઊંઘમાં તકલીફ થઈ શકે છે. નંબર 37, જો તમને ક્યાંક મોચ આવી ગઈ હોય તો ઘેટાના દૂધથી હળવા હાથે માલિશ કરો.
તમારી મોચ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને દુખાવો પણ દૂર થઈ જશે. નંબર 38. ગરમીના કારણે એલર્જી હોય તો દહીંમાં કાકડી ભેળવીને ખાઓ, એલર્જીથી રાહત મળશે. નંબર 39. કાળા જીરાના તેલથી શરીર પર માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે. નંબર 40. જ્યારે તમે છીંક આવવાનું શરૂ કરો છો ત્યારે તમારું માથું નમાવો અને તમારી યાદશક્તિમાં સુધારો થશે. નંબર 41. જે મહિલાઓ ઉકાળેલા કોળાનું પાણી પોતાના માથા પર લગાવે છે તેમના વાળ ઝડપથી વધે છે અને વાળ ઝડપથી સફેદ થતા નથી. નંબર 42. નાળિયેરના તેલમાં લીંબુનો રસ ભેળવીને લગાવવાથી શરીરની ખંજવાળ મટે છે. નંબર 43. ડુંગળી કાપીને બીજા દિવસે ઉપયોગ માટે રાખવાથી પેટના રોગો થશે. નંબર 44. રાત્રે તાજી હવામાં સૂવાથી વ્યક્તિનું મગજ સારું કામ કરે છે. નંબર 45. જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો હોય તો તમારા આહારમાં સલાડ તરીકે કાકડીનો ઉપયોગ કરો. નંબર 46. કાચી હળદરનું સેવન શરીર પર ઈજાના કિસ્સામાં ખૂબ જ ફાયદાકારક છે. નંબર 47. કુવારપાઠાનું પાણી ગરમ કરીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે. નંબર 48. રોજ રાત્રે વહેલું સૂવાની આદત પાડો, તેનાથી આંખોની રોશની તેજ થાય છે અને મગજ પણ મજબૂત બને છે. નંબર 49. દાડમના દાણા ખાવાથી શરીરની વધારાની ચરબી ઓગળે છે. નંબર 50. નખ કાપ્યા પછી પગના અંગૂઠામાં સરસવનું તેલ લગાવો, તેનાથી તમારી આંખોની રોશની ઓછી નહીં થાય. નંબર 51. 4 ચમચી દેશી ઘીમાં થોડું કેસર ભેળવીને રાત્રે સૂતા પહેલા લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. નંબર 52. દરરોજ દહીં જલેબીનું સેવન કરવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે, સાથે ચહેરા પર પિમ્પલ્સ અને ટેનિંગની સમસ્યા હંમેશા દૂર રહે છે. નંબર 53. કોળાને કાપીને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે. નંબર 54. સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ઠંડી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. નંબર 55. બ્લેકબેરીનો ઉપયોગ દાંતની સમસ્યાઓ અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. નંબર 56. જો તમને તમારા દાંતમાં ખાટાશ લાગતી હોય તો બદામ ખાઓ, ખાટાશ દૂર થશે. નંબર 57. ઈસબગુલ પાવડર પાણીમાં અને થોડો લીંબુનો રસ ભેળવી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. નંબર 58. મલાઈમાં થોડો લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલા હોઠ પર લગાવો, તેનાથી તમારા હોઠની કાળાશ દૂર થશે. નંબર 59. મોટી એલચી ખજૂર સાથે ખાવાથી વૃદ્ધ સ્ત્રી પણ જુવાન દેખાય છે. નંબર 60. દરરોજ સૂતા પહેલા તમારા પગના તળિયા અને હથેળીઓને તેલથી માલિશ કરો, આ તમને ઘણી બીમારીઓથી બચાવશે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકનનું બટન જરૂર દબાવો, જેથી અમારા ન્યૂ વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહે. તો બધાને જય શ્રી કૃષ્ણ. આભાર.